જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. તો આ ચાલી રહી છે આપણી ડેઇલી ગ્રેટિટ્યુડ સિરીઝ, જેમાં આપણે ગઈકાલે કિચનમાં હતા. હવે આપણે આવવાના લિવિંગ રૂમમાં. ચલો, ફોર એક્ઝામ્પલ, સવારે ઉઠી આપણે ચા લઈને આવ્યા, બેઠા ગયા લિવિંગ રૂમમાં કે ડાઇનિંગ ટેબલ પર બેઠા, બરાબર? તો ભાઈ એ ડાઇનિંગ ટેબલ કે આપણે નો થેન્ક યુ, જેની પર આપણે ચાનો કપ લઈને બેઠા, એ જગ્યા, સ્પેશિયલ જગ્યા, તમારા ઘરનો જે ખૂણો હોય, જે જગ્યા હોય ત્યાં તમને ચાનો કપ લઈને બેસવાની મજા આવતી હોય, એ ખૂણાનો થેન્ક યુ. એ પછી તમારા સોફાનો થેન્ક યુ, ઘરના સોફાનો, કે આટલા સુંદર સોફા છે, સોફાની જગ્યાએ શેટ્ટી હોય, પલંગ હોય, જે હોય તમારા લિવિંગ રૂમમાં, એનો થેન્ક યુ. પછી જનરલી આપણા ડ્રોઈંગ રૂમમાં ટીવી હોય છે, તો એ ટીવીનો થેન્ક યુ. કેટલું એન્ટરટેનમેન્ટ મળે છે, કેટલી મજા આવે છે જોડે બેસીને ટીવી જોવાની. આપણો ફેવરિટ પાસ ટાઈમ શું છે? શાંતિથી ટીવી જુઓ. એ રિમોટનો થેન્ક યુ. પહેલાં યાદ છે ને, નાનપણમાં જઈને ચેનલો બદલવી પડતી હતી, હવે તો બેઠા બેઠા ચેનલ ચેન્જ. એ રિમોટનો થેન્ક યુ, આટલી સુવિધા આપે છે આપણને. પછી આપણા પાછા પંખાનો થેન્ક યુ, કે આપણને ઠંડક આપે છે. એ ઇલેક્ટ્રિસિટીનો થેન્ક યુ, કે જેનાથી બધું ચાલે છે. એ ઉપરાંત આપણા કેબલવાળાનો થેન્ક યુ, કે આપણા ઘરે કેબલ નેટવર્ક આવે છે. એની જગ્યાએ જો તમારી પાસે કોઈ બી ડીટીએચ હોય કે પછી આ ફાઈબર હોય, એપલ મતલબ કોઈ ગીગા ફાઈબર કે કંઈ બી તમારી સર્વિસીસ આપે છે સ્માર્ટ ટીવીની, તો એ ઇન્ટરનેટનો થેન્ક યુ, જેને કારણે આ ટીવી ચાલી રહ્યું છે. એનો ખૂબ ખૂબ થેન્ક યુ. પછી તમારી જમીનનો થેન્ક યુ, જેની પર તમે ચાલી રહ્યા છો, તો એનો ખૂબ ખૂબ થેન્ક યુ. પછી તમારા ટેબલનો થેન્ક યુ, જે ટેબલ પર તમે મૂક્યું છે, તમારો સેન્ટર ટેબલ હોય કે લિવિંગ રૂમમાં કોઈ પણ ટેબલ હોય, એનો થેન્ક યુ. તમારો શૂરેકનો થેન્ક યુ, જેમાં તમે રોજ આવીને શૂઝ મૂકો છો, એનો થેન્ક યુ. આ બધા ધનનો થેન્ક યુ, જેને કારણે આપણે બધું ખરીદી શક્યા છે. એ કંપનીનો, એ ધંધાનો, એ બિઝનેસનો, એ જે પણ સ્કિલ્સ છે જેનાથી તમે આ કમાઈ રહ્યા છો, એનો ખૂબ ખૂબ થેન્ક યુ. થઈ 10ની લિસ્ટ થઈ કે હજી બાકી છે? બાકી હોય તો તમે જણાવો. અને તમે વિચારો કે તમે બીજું શું નોટિસ કર્યું તમારા ઘરમાં એવું કંઈ છે? આપણી ઘડિયાળનો થેન્ક યુ. આપણે સમય બતાવે છે, સમય પર રાખે છે, સમય જોડે ચાલતા શીખવાડે છે, એનો ખૂબ ખૂબ થેન્ક યુ. કમેન્ટમાં લખજો કે હજી શું બાકી રહી ગયું. મળીએ નવા ગ્રેટિટ્યુડ સાથે. જય શ્રી કૃષ્ણ.